જૂનાગઢમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો। વડાપ્રધાનના સૂત્ર પ્રમાણે એક પેડ માં કે નામ આજ રોજ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ હોય, જેની ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા ગ્રીન સિટી નવી ગૌશાળા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે જૂનાગઢ કોર્પોરેશન દ્વારા 250 થી વધુ વૃક્ષો વાવી અને સાથે સાથે આપણે પણ સૌ સંકલ્પ કરીએ કે એક વૃક્ષ આપણે બધા વાવીએ અને પર્યાવરણને જતન કરીએ અને ગ્રીનરી બનાવીએ, જેથી કરીને આવનારા દિવસોમાં ઓક્સિજન પણ સારું પૂરતા પ્રમાણમાં મળતા રહે। ઘણી વખત આપણે જોઈએ છીએ કે ઓક્સિજન કોરોના સમય દરમિયાન ઓક્સિજન માટે ઘણી બધી મુશ્કેલી પડતી હતી, પણ જો આપણે પર્યાવરણ દરમિયાન વૃક્ષો વાવી અને જતન કરશું તો આવી મુશ્કેલીઓ। આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું સૂત્ર છે એક પેડ માં કે નામ, એટલે નરેન્દ્રભાઈના આ સૂત્રને આપણે આજના દિવસથી એક વિચારમંત કરી અને આજે એક ઝાડ આપણે આપણા ઘરે, આપણી ફળિયાની અંદર, આપણી સોસાયટીની અંદર કે આપણે કોઈ પણ જગ્યાએ એક ઝાડ આપણે માં કે નામ વાવી અને એને ઉછેરવાનું કરી આજે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આદરણીય મેયરશ્રી, કમિશનરશ્રી, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન બધા લોકોએ સાથે મળીને આજે કોર્પોરેશન દ્વારા 250 વૃક્ષો વાવી અને આજના આ પર્યાવરણ દિવસની ઉજવણીનો સદભાગ્ય લીધું છે। તો આપણે પણ આની અંદર જોડાઈએ અને ખાસ મારે વિનંતી છે લોકોને કે પર્યાવરણનું જતન કરવું એ આપણી જવાબદારી છે। જે અત્યારે વૈશ્વિક લેવલે જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, જે વાતાવરણો બદલી રહ્યા છે, પૂરો આવે છે, હોનારતો થાય છે, આ બધું ક્લાઇમેટ ચેન્જના હિસાબે થાય છે। એટલે વૃક્ષનું જતન એ આપણી જવાબદારી છે અને વૃક્ષને કાપી પણ નહીં। અને જંગલમાં જઈએ ત્યારે વૃક્ષની અંદર આપણે ક્યાંય પ્લાસ્ટિકનો પણ ઉપયોગ ન કરી, કારણ કે આ જે જંગલ વિસ્તાર છે આ પશુ પક્ષીઓને અને પ્રાણીઓ માટેનું એમનું એક આવાસ સ્થાન છે। આપણે આપણા ઘરને ગંદુ નથી કરતા, તો એ આ અબોલા પશુઓના આપણે ઘરને ગંદુ ન કરી, એમાં પ્લાસ્ટિક ન કરી, પ્લાસ્ટિકથી જંગલોને બચાવી અને વૃક્ષનું વાવેતર કરી તો જ સાચા અર્થમાં આજના દિવસની ઉજવણી કરશે। ફરીથી કોર્પોરેશન દ્વારા સુંદર આયોજન કરવા બદલ ધન્યવાદ।